વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે જંગલોનું મહત્ત્વ સમજી રહ્યા હતા. જંગલોનું મહત્ત્વ આર્થિક રીતે પણ ઘણું બધું છે અને પર્યાવરણની રીતે પણ ઘણું બધું છે. ભારતમાં જંગલોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. કહી શકાય છે કે દરેક દેશની અંદર જંગલોનું પ્રમાણ અંદાજે 33% હોવું જોઈએ. સૌથી વધુ જંગલ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ રાજ્યોમાં આવેલા છે. જે પૂર્વના રાજ્યો છે, ખાસ કરીને એમાં એક ટાપુની વાત પણ કરી છે કે અંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં અને મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ રાજ્યોમાં જંગલોનું પ્રમાણ વધુ છે. ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રોમાં જંગલોનું પ્રમાણ 60%થી ઓછું છે. ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રોમાં ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રના સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 2017-18ના રિપોર્ટ અનુસાર 11.18% વિસ્તારમાં જંગલો આવેલા છે. ગુજરાતની આપણે વાત કરીએ તો 11.18%ના વિસ્તારમાં જંગલો આવેલા છે. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. સમગ્ર રાષ્ટ્રની વાત કરીએ તો રાષ્ટ્રના ક્ષેત્રફળની દૃષ્ટિએ જોઈએ તો રાષ્ટ્રીય વન નીતિ અનુસાર શું કીધું છે? ભૂમિ ભાગના 33% વિસ્તારમાં ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ 23% જેટલું જ છે. ભારતમાં કેટલા છે? 23% જેટલા. વન સંરક્ષણ. આજે જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે. જે જોઈએ આપણે તો ખેતીલાયક જમીનો ઓછી થતી જાય છે, જંગલો ઓછા થતા જાય છે અને એની જગ્યાએ એમ કહીએ કે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા થતા જાય છે. એટલે ઉદ્યોગો, કારખાના સ્થપાતા જાય છે. આપણે શહેરની વસ્તી પણ જોઈએ તો શહેરની વસ્તી પણ ચારેય દિશાઓમાં ઝડપથી વધી રહી છે અને પરિણામે શહેરની બહાર એમ કહી શકાય કે અંદાજે 4-5 કિલોમીટરના એરિયામાં જે ખેતરો આવે છે એ ખેતરોની જગ્યાએ રહેણાંકી મકાનો વધતા જાય છે. ઘટતા જતા જંગલો વિશ્વની મોટી સમસ્યા બની છે. વન ઘટવાના ઘણા કારણો છે, જેમ કે માનવીની જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગો માટે માલ મેળવવા, ઇમારતી લાકડું મેળવવા, શહેરીકરણ વગેરેના લીધે જંગલો ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે. ઘણા બધા કારણો છે. એક કારણ નહીં, એક કરતાં વધારે કારણો અહીંયા ભાગ ભજવે છે. વન ઘટવાના કારણો ઘણા છે, જેમ કે માનવીની જમીન મેળવવાની ભૂખ. માનવીની ભૂખ જે જમીનની છે કે એ પોતાની પાસે એમ કહી શકાય કે જરૂરિયાત પૂરતી જમીન હોય છતાં આર્થિક સ્થિતિ સારી હોય એટલે જમીન પાછળ ઇન્વેસ્ટમેન્ટ કરશે અને પરિણામે વધુ જમીન મેળવવા પ્રયાસ કરશે. નંબર 2, ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ઘણા બધા ઉદ્યોગો છે એ ખેતી આધારિત ઉદ્યોગો છે. તો ઉદ્યોગોનો કાચો માલ પણ ખેતીમાંથી મળે છે. એમ છતાં પણ આપણે જંગલોને નષ્ટ કરતા જઈએ છીએ અને જંગલોમાંથી જે કાચો માલ મળે છે, એટલે કે જે આપણે જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ સમજી ગયા અને આર્થિક મહત્ત્વ પણ સમજી ગયા, એ મેળવવા માટે પણ જંગલો કપાતા જાય છે. ઇમારતી લાકડું આપણે જોઈએ છીએ કે આપણે જ્યારે ઘર બનાવીએ એમાં બારી બારણા અને અન્ય ફર્નિચર માટે આપણે લાકડાની જરૂર પડે છે. આ ઇમારતી લાકડું પણ આપણને જંગલોમાંથી મળે છે અને એ લાકડું મેળવવા માટે પણ આપણે જંગલોનો નાશ કરતા જઈએ છીએ. અને હમણાં મેં વાત કરી કે શહેરીકરણ એ વગેરેના લીધે જંગલો ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે. જંગલોના આડેધડ વિનાશથી કેટલાક માઠા પરિણામો પર્યાવરણને ભોગવવા પડ્યા છે. જંગલોનો વિનાશ થાય તો એની અસર સીધી પર્યાવરણ ઉપર પડે. પર્યાવરણ ઉપર પડે એટલે સીધી માનવ ઉપર પડે અને એના માઠા પરિણામો પર્યાવરણ પર કેવા પડ્યા છે? તો પહેલું કે પ્રદૂષણમાં વધારો થયો છે.
જંગલો પહેલાં પ્રદૂષણ ઘટાડતા. જંગલો જે છે એ હવાની અંદર જે તત્વો એવા હોય કે જે તત્વોના કારણે હવાનું પ્રદૂષણ થાય છે એને શોષી લેતા. પણ જંગલો ઘટવાથી પ્રદૂષણની માત્રા વધી ગઈ છે. બીજું, વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. વરસાદે તમે જોઈ શકો છો કે દર 3 વર્ષે એક વર્ષ એવું હોય છે કે જ્યારે સૂકો દુકાળ પડે છે. આનું પાછળનું કારણ પણ જંગલો છે. જો જંગલો ઘટી ગયા છે એટલે વરસાદ ઓછો થાય છે. જંગલો વધારે હોય, વનીકરણ હોય તો વાદળોનું ઘનીભવન સારું થાય અને વાદળો સારો એવો વરસાદ આપે છે. એથી દુષ્કાળ, જેની હમણાં જ મેં તમને વાત કરી કે દર 2-3 વર્ષે એક વર્ષ એવું આવે છે કે જ્યારે પાણીની અછત સર્જાય છે. એટલે સૂકો દુષ્કાળ પણ પડે છે અને લીલો દુષ્કાળ પણ પડે છે. જમીનનું ધોવાણ, જંગલો હતા, જંગલોના વૃક્ષોના કારણે જમીનનું ધોવાણ થતું અટકતું. પરિણામે જમીનની અંદર જે પોષક તત્વો હતા એની માત્રા જળવાઈ રહેતી. પરંતુ હવે જંગલો ઘટતા જતાં જમીનનું ધોવાણ વધતું જાય છે અને જમીનની અંદર રહેલા જે પોષક તત્વો છે એ પણ ધીરે ધીરે નષ્ટ થતા જાય છે. નિરાશ્રિત વન્ય પશુઓ અને તેમની ઘટતી સંખ્યા, જે એમ કહી શકાય કે જંગલો જ એમના રહેઠાણો છે, જંગલો જ એમના આશ્રય સ્થાનો છે, એવા પશુઓ અને પક્ષીઓની સંખ્યા એમ કરીને ખાસ કરીને ઘટતી જાય છે. વૈશ્વિક તાપમાનમાં વધારો, ગ્લોબલાઇઝેશન, એટલે કે આપણે જોઈએ છીએ કે અત્યારે આપણને ઘણી બધી ઋતુ અનુભવાય છે. ખાસ કરીને એમ થાય કે જે તાપમાન છે, વૈશ્વિક તાપમાન, એમાં પણ વધારો થતો જાય છે અને એની અસર માનવના સ્વાસ્થ્ય પર પડતી જાય છે. પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામવું વગેરે. ભારતીય બંધારણમાં વનો, સરોવરો, નદીઓ, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજ છે. પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામેલ છે, કારણ કે જંગલો છે એ બધા કુદરતના સૌંદર્યના નમૂનાઓ છે. જંગલો નષ્ટ થાય એટલે પ્રાકૃતિક સૌંદર્ય પણ નાશ પામે. અને ભારતીય બંધારણની અંદર એક એવી ફરજ દર્શાવવામાં આવી છે કે વનો, સરોવરો, નદીઓ, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા દાખવવાની દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. વન અને વન્ય જીવોને કાયદા દ્વારા પણ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. તેમાં સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે અત્યારે કોઈ પશુ પક્ષીનો શિકાર કરવો એ ગુનો બની જાય છે અને કાયદા દ્વારા પણ એને રક્ષણ આપવામાં આવેલું છે. અને જો એવું કરવામાં કોઈ વ્યક્તિ પકડાઈ જાય શિકાર કરવામાં, તો એને સજાની પણ જોગવાઈ કરવામાં આવેલ છે. વન સંરક્ષણના કેટલાક ઉપાયો આ મુજબ છે. નંબર 1, પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણ જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાશે. પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાશે. પર્યાવરણ પ્રત્યે આપણે જાગૃત થવાની વાત છે અને અભ્યાસક્રમની અંદર પણ પર્યાવરણ શિક્ષણનો એક સમાવેશ કરવો જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓ પર્યાવરણનું મહત્ત્વ સમજે, પર્યાવરણની ઉપયોગિતા જાણે અને પર્યાવરણનું જાળવણી કરી શકે. વિવિધ સ્પર્ધાઓ, પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્ત્વ સમજાવવું. વિવિધ સ્પર્ધાઓ, પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્ત્વ સમજાવવું. હવે અહીંયા એમ વાત કરેલી છે કે જે સ્પર્ધાઓ છે એ સ્પર્ધાઓ, પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્ત્વ સમજાવવું. જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું. જે જંગલ ખાતાનું કાર્યક્ષેત્ર છે એને ગુણવત્તાસભર બનાવવાનું છે. તો એ ગુણવત્તાસભર ક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવાની વાત કરી છે. એટલે કે જંગલ ખાતું એનું કાર્ય સારી રીતે કરી શકે એની માટે અદ્યતન એમ કહી શકાય કે વ્યવસ્થા ઊભી કરવી અને એની કાર્યક્ષેત્રની ગુણવત્તામાં પણ સુધારો લાવવો. પડતર જમીન હોય ત્યાં વૃક્ષારોપણ કરવું. જ્યાં જમીન વર્ષોથી પડેલી હોય, એટલે કે એમ કહી શકાય કે એ વણ વપરાયેલી હોય, એ કોઈ ઉપયોગમાં ન આવતી હોય, એવી જમીન જ્યાં હોય એ પડતર જમીન પર વૃક્ષોનું વાવેતર કરવું અથવા વૃક્ષારોપણ કરવું.
શાળામાં ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવી. શાળામાં એક ઇકો ક્લબની સ્થાપના કરવી. પર્યાવરણ મંડળી, જે પર્યાવરણ પ્રવૃત્તિને લગતી વિવિધ પ્રવૃત્તિઓ જેમાં હાથ ધરવામાં આવતી હોય એવું આયોજન કરવું. વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્વ આપવું. હવે ઉજવણીના વિવિધ દિવસો. 21 માર્ચ એ વિશ્વ વન દિવસ છે. 5મી જૂન એ વિશ્વ પર્યાવરણ દિન છે. 4 ઓક્ટોબર વન્ય પ્રાણી દિવસ છે અને 29 ડિસેમ્બર એ જૈવ વિવિધતા દિવસ છે. અહીંયા પર્યાવરણને લગતા વિશેષ દિવસોની પણ જાહેરાત ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે, જેને આપણે એમ કહી શકીએ કે વિશ્વ વન દિવસ તરીકે 21 માર્ચ ઉજવવામાં આવે છે, જેને સંયુક્ત રાષ્ટ્રોએ ઘોષિત કરેલ છે. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન એ બી એમ કહી શકાય કે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ઘોષિત કરવામાં આવી છે, જ્યારે 29 ડિસેમ્બર અને 4 ઓક્ટોબર એ ભારત સરકાર દ્વારા વન્ય પ્રાણી અને અનુક્રમે જૈવ વિવિધતા દિવસ ઉજવવામાં આવે છે. હવે વન્યજીવ સંસાધનની વાત કરીએ. ભારતનું વન્યજીવન વૈવિધ્યસભર છે. આપણે જોઈએ છીએ કે ભારતની અંદર ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે અને દરેક જગ્યાએ એમ કહી શકાય કે અલગ અલગ પ્રાણીઓની જાતો આવેલી છે. વિશ્વના વિવિધ જંતુઓ અને અનેકવિધ પ્રાણીઓની પ્રજાતિ ભારતમાં અસ્તિત્વ આવેલી છે. બરાબર. પક્ષીઓ અને માછલાની પ્રજાતિમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. પક્ષીઓ અને માછલાની પ્રજાતિમાં પણ ઘણું બધું વૈવિધ્ય જોવા મળે છે. સરીસૃપો, સસ્તન વર્ગના અને ઉભયજીવી પ્રાણીઓમાં ભારે વૈવિધ્ય જોવા મળે છે. સરીસૃપો અને સસ્તન વર્ગના. જો અહીંયા હવે જે વિવિધતા જોવા મળે છે એની વાત કરી છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કાશ્મીરી મૃગ, જંગલી બકરીઓ જોવા મળે છે. કાશ્મીરી મૃગ અને જંગલી બકરીઓ ક્યાં જોવા મળે? તો કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં. તો ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, અસમ વગેરે રાજ્યોમાં હાથી જોવા મળે. ઉત્તરાખંડ છે, કેરળ છે, કર્ણાટક છે, અસમ છે, ત્યાં હાથી જોવા મળે. એક શિંગી ગેંડો ભારતનું વિશિષ્ટ પ્રાણી છે. તે અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રોમાં જોવા મળે છે. એક શિંગી ગેંડો, જે ખાસ કરીને અસમ અને પશ્ચિમ બંગાળ એટલે કે કલકત્તા, આમ આપણે કલકત્તાને પશ્ચિમ બંગાળમાં આવેલી એની રાજધાની તરીકે ઓળખીએ છીએ, તો એ પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર દલદલીય ક્ષેત્રમાં જોવા મળે છે. તો કચ્છના નાના રણમાં તેને અડીને આવેલા ક્ષેત્રોમાં ઘુડખર એટલે જંગલી ગધેડા જોવા મળે છે. કચ્છના નાના રણની વાત કરી અહીંયા. અને તેને અડીને આવેલા ક્ષેત્રોમાં ઘુડખર એટલે કે જંગલી ગધેડા જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ અહીંયા કે ભારત જ એક એવો દેશ છે જ્યાં સિંહ, દીપડો અને વાઘ ત્રણેય જોવા મળે છે. ભારતની વિશિષ્ટતા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે એકમાત્ર એવો દેશ છે કે જ્યાં વાઘ, સિંહ અને દીપડા ત્રણેય અસ્તિત્વ ધરાવતા હોય. સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં વસે છે. વાઘ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હિમાલયના ક્ષેત્રો વગેરેમાં જોવા મળે છે. વાઘ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે, પણ સિંહ એકમાત્ર ગીરના જંગલોમાં જ જોવા મળે છે. રોયલ બેંગાલ ટાઈગર, જે બંગાળનો વાઘ, એ વિશ્વની 8 જાતિઓમાંનો એક છે. રોયલ બેંગાલ ટાઈગર, જેને આપણે એમ કહીએ છીએ કે એ વ્હાઇટ ટાઈગર હોય છે, એટલે કે સફેદ વાઘ, એ વિશ્વની 8 જાતિઓમાંનો એક ગણવામાં આવે છે. દાંતા, જેસોર, વિજયનગર, ગુજરાતના ડેડિયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં રીંછ જોવા મળે છે. રીંછની એમ કહી શકાય કે પ્રજાતિઓ પણ ભારતમાં ઘણી જગ્યાએ અસ્તિત્વ ધરાવે છે. દાંતા છે, જેસોર છે, વિજયનગર છે, ગુજરાતના ડેડિયાપાડા અને રતનમહાલમાં પણ એ જોવા મળે છે. તો ભારતમાં બતક, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે જાતિના પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. ગુજરાતનું નળ સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે. ગુજરાતનું નળ સરોવર જે છે એ એમ કહી શકાય કે
ગુજરાતનું નળ સરોવર છે એ શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે. સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. સુરખાબ, જેને રાજ્ય પક્ષી જાહેર કરેલું છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભારતના સાગર કિનારે, એમાં ખાસ કરીને મેકરલ, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સાલ્મન વગેરે પ્રજાતિની માછલીઓ જોવા મળે છે. ભારતના સાગર કિનારે મેકરલ છે, ઝીંગા છે, બુમલા છે, શાર્ક, ડોલ્ફિન, સાલ્મન વગેરે પ્રજાતિની માછલીઓ જોવા મળે છે. ભારતમાં વિવિધ, એમ કહી શકાય કે ભારતમાં વિવિધ પ્રકારના હરણ અને સાપની અનેક પ્રજાતિઓ જોવા મળે છે. ભારતની અંદર એમ કહી શકાય કે વિવિધ પ્રકારના હરણ અને સાપની અનેક પ્રજાતિઓ પણ જોવા મળે છે. હિમાલયના શીત વનોમાં લાલ પાંડા જોવા મળે છે. હિમાલયના શીત વનોમાં. આમ ભારતની અંદર આપણે જોઈએ તો ઘણી બધી વિવિધતા જોવા મળે છે. અને ભારત એક એવો દેશ છે કે જ્યાં પ્રાણી અને પશુઓની અંદર પણ વિવિધતા જોવા મળે છે. અગાઉ કીધું એમ વાઘ, સિંહ અને દીપડા એ ત્રણેય એક જગ્યાએ અસ્તિત્વ ધરાવતા હોય એવો માત્ર એક દેશ છે તો એ આપણો દેશ ભારત છે. હવે લુપ્ત થતું વન્યજીવન વિશે આપણે વાત કરીએ કે કયા કયા પશુ પક્ષીઓની જાતિ એવી છે કે જે લુપ્ત થવાના આરે છે. તો ગુજરાતના જંગલોમાંથી વાઘ અને ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થયેલ છે. ગુજરાતના જંગલોમાંથી વાઘ અને ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થયેલ છે. કેટલાક પક્ષીઓ જેમાં ચકલી, ગીધ, સારસ, ઘુવડ, ઘોરાડ અને ઘડિયાળ એટલે કે મગર, ગંગે ડોલ્ફિન જેવા પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે. અહીંયા એમ કીધું છે કે ગુજરાતના જંગલોમાંથી વાઘ અને ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થયેલ છે. આ ઉપરાંત ચકલી, ગીધ, સારસ, ઘુવડ, ઘોરાડ, ઘડિયાળ એટલે કે મગર, ડોલ્ફિન આ બધા પ્રાણીઓ પણ લુપ્ત થવાના આરે છે અથવા તો લુપ્ત થઈ ગયા છે અમુક. ગુજરાતની નર્મદા, તાપી, સાબરમતી વગેરે નદીઓમાં જોવા મળતી જળબિલાડી સંકટમાં છે. ગુજરાતની જે નદીઓ છે એમાં સૌથી મોટી નદી નર્મદા, સૌથી લાંબી નદી સાબરમતી. તો આ સાબરમતી, તાપી અને નર્મદાની અંદર જોવા મળતી જળબિલાડી પણ સંકટમાં છે. તો આમ આપણે વિદ્યાર્થી મિત્રો સમજી શકીએ છીએ કે ગુજરાતના અમુક એવા પશુ પક્ષીઓ છે કે જે લુપ્ત થઈ ગયા છે, અમુક થવાના આરે છે અને અમુક સંકટમાં છે. તો એની જાળવણી કરવી, એનું જતન કરવું એ આપણા દરેકની ફરજમાં આવે છે. તો આપણે આ લેક્ચરની અંદર સૌ પ્રથમ જે વાત કરી એને ફરીવાર રિવિઝન એનું કરી લઈએ, જેથી કરી અને આ લેક્ચર આપણને સારી રીતે સમજમાં આવે. સૌ પ્રથમ આપણે વાત કરી કે જે જંગલો છે એ નષ્ટ થઈ રહ્યા છે. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર જંગલોનું પ્રમાણ 33% હોવું જોઈએ, જ્યારે ગુજરાતમાં એ પ્રમાણ 23% છે, એટલે 10% ઓછું છે. ગુજરાતમાં 11.18% છે, જ્યારે ભારતની અંદર એનું પ્રમાણ 23% જેટલું છે. બીજું કે જંગલો જે છે એના વિનાશના કારણે ઘણા બધા માઠા પરિણામો પર્યાવરણની અંદર ભોગવવા પડે છે. પર્યાવરણને ઘણું બધું નુકસાન થાય છે, હવા પ્રદૂષણ થાય છે, વરસાદનું પ્રમાણ ઘટે છે અને એમ કહી શકાય કે વનીકરણ ઓછું થવાથી જમીનનું ધોવાણ પણ થાય છે. આવા ઘણા બધા પરિબળો જે છે એના કારણે એમ કહી શકાય કે આપણે માઠા પરિણામો પર્યાવરણને ભોગવવા પડ્યા છે. બીજું કે ગુજરાતની અંદર જે કહી શકાય કે વન્યજીવન છે કે ભારતની અંદર જોઈએ તો વિવિધતાવાળું વન્યજીવન આવેલું છે. એકશીંગી ગેંડો, વાઘ, સિંહ, દીપડો, સારસ, ચકલી, કશ્મીરી મૃગ આમ જુદા જુદા પશુ પક્ષીઓથી ભારતીય વન્યજીવન એમ કહી શકાય કે વિવિધતાવાળું બનેલું છે. પણ એમ છતાં અહીંયા એક બાબત એ નોંધનીય છે કે અમુક પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે, અમુક સંકટમાં છે અને અમુક થઈ ગઈ છે. તો એનું જાળવણીને જતન કરવાની આપણા સૌની નૈતિક ફરજ છે. એ બાબત આપણે ભૂલવી ન જોઈએ. તો આમ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સમજેલા તમામ મુદ્દા તમે સારી રીતે સમજ્યા છો એ જ અપેક્ષા સાથે
અને તમે એનું દૃઢીકરણ પણ સારી રીતે કરશો એ અપેક્ષા સાથે હું અહીંયા વિરમું છું. થેન્ક યુ વેરી મચ.